સ્વયંવર ઇતિહાસમાં 4 સ્વયંવર થયા છે. 4 તમે કમ્પેરિઝન કરો ને એટલે ખ્યાલ આવશે સ્વયંવર એટલે શું, સ્વયંવરનો મિનિંગ શું. એક તો સીતા સ્વયંવર આપણે ત્યાં પ્રખ્યાત છે. એ સ્વયંવરની તમે આખી કથા જુઓ તો મહારાજ જનકની પ્રતિજ્ઞા હતી, આ ધનુષને ચડાવી દે એટલે મારી જાનકી જય મારા કહેવાય. સ્વયંવરનું ગુજરાતી સ્વયં વત્તા વર, પોતે નક્કી કરે તે વર, દીકરી નક્કી કરે. બરાબર સમજો, એ એડવાન્સ કાળ કેટલો છે અત્યાર કરતા એડવાન્સ. આપણે હજી ઘણી જગ્યાએ છોકરા ના પાડે, દીકરીઓને એવો હક ઓછી જગ્યાએ છે કે દીકરી ના પાડે. બાકી છોકરા જોવા જાય ને એમ કે નથી ગમતું એટલે પકડે. પણ આ યુગનો કેટલો એડવાન્સ હશે કે રાજાઓ રાજકુમારો બધા ભેળા પછી દીકરી આમ નીકળે અને એમાંથી પસંદ કરે કે એ બસ એ પતી ગયું, બાકીના લીલા તોડને પાછું જવાનું. આવો મને વિચાર આવે તુલસીભાઈ કે ઘરેથી બધા પાર્લરમાં જઈને રેડી થઈને આવ્યા હોય કે આપણે ભણવા જઈએ છીએ અને પછી પસંદ ન થાય, પસંદ તો એક જ મૃત્યુ થાય ને ભાઈ સીતાજી, પસંદ એક જ મૃત્યુ થાય. પછી ઓલા બીજાને ખાલી પાછું જવું કેમ થતું છે? ઘેરે તો એમ કહીને આવ્યા હોય કે અમે પરણવા જઈએ છીએ અને પછી લીલા તોરણે પાછા આવે. ત્યારે તો બહુપત્ની પ્રથા હતી, બહુપત્ની. ત્યારે ઓલી જૂની પત્ની હોય એમ ન કે કેમ નો નવી લઈ આવ્યા. યુગ તમે જુઓ, યુગ કેટલો એડવાન્સ હશે કે છોકરાઓ બધા ભેગા થાય એમાંથી દીકરી પસંદ કરે એ વર. આનું નામ સ્વયંવર. એમાં એક સીતા સ્વયંવર, તો એમાં સીતાજીની પસંદ ના પસંદનો કોઈ સવાલ જ નથી. જે ધનુષ ઉપાડે એને જાનકી જય મારા પહેરાવાની. આ જનકની શરત છે. પિતાની શરત પૂરી કરે એની સાથે બિના બોલે પરણી જવાનું. કોઈ પ્રકારનું કઈ પસંદ ના પસંદનો સવાલ જ નથી. માં જાનકીને રામ ધનુષ ચડાવે તો પછી XYZ કોઈ પણ ચડાવી શકે, એટલે એને સ્વયંવર ના કહી શકાય. આવું તમે જુઓ તો દ્રૌપદીના પ્રકરણમાં મહાભારતનો મસ્ત વેધન, પેલો થાંભલા ઉપર આપણે ગઈકાલે ચર્ચા કરી દઈએ, એમાં દ્રૌપદીનો ભાઈએ નક્કી કર્યો છે થાંભલો માસલી વિધવાનો, એને દ્રૌપદી જય મારા કહેવાય. એમાં એક થોડી સુધા છે કે દ્રૌપદીને ના ગમે તો ના પાડી શકે. એટલે મહારાજ કર્ણ જ્યારે ઉપર મસ્ત વેધન કરવા ગયા તો દ્રૌપદીએ ના પાડી કે દાસીના દીકરાને નહીં કરવું. આ કોમ્પિટિશન રાજાના બાળકો માટે છે, આમ જનતા માટે નથી. કર્ણ છે દાસીનો દીકરો છે, એટલે દ્રૌપદીએ વિરોધ નોંધાવેલો કે આ મારી સાથે જે લગ્ન કરવા ઈચ્છે તો રાજાનો દીકરો હોવો જોઈએ, ગમે તે ન ચાલે. કર્ણ બાદ આપશે. ત્રીજો એક સ્વયંવર છે મહાકવિ કાલિદાસનો લખેલો નૈષધ કાવ્ય, એમાં દમયંતીનો સ્વયંવર આવે. આ ઐતિહાસિક 4 સ્વયંવરોની વાત કરી. જે નૈષધ કાવ્ય છે એમાં દમયંતી એડવાન્સમાં નક્કી કરે છે કે નળ એ નળ, બાકી બધા ભાઈ બાપ થાય. એટલે ઘણા બધા રાજાઓ આવ્યા છે, એમાં નળને પુષ્પમાળા પહેરાવે. પણ એમાં પતિ તો અગાઉ નક્કી થઈ ગયો છે. આ સ્વયંવરનું નાટક હતું. ખરેખર સ્વયંવરને જો યથાર્થ રૂપ તમારે જાણવું હોય તો મહાકવિ કાલિદાસનું રઘુવંશમ વાંચો. મહાકવિ કાલિદાસે રઘુવંશમ લખ્યું ને, એમાં ઇન્દુમતીનો સ્વયંવર આવે. બધા રાજાઓ રાજકુમારો બેઠા હોય, ઇન્દુમતી નીકળે છે, એની સાથે 3 પ્રકારના લોકો. એક એની સખીઓ, વિદ્વાન બ્રાહ્મણો છે, ત્રીજું ભાગ ચારણ લોકો. સખીઓ છે એ રૂપનું વર્ણન કરે, બેનપણીઓ છે ને ફ્રેન્ડ, એ રૂપનું વર્ણન. અને હજી તમે જોજો બેનપણીઓ તમારે તો અહીંયા હોય કે ન હોય મને બહુ ખબર નથી, પણ અમારે ગુજરાત સૌરાષ્ટ્રમાં તો છોકરો જોવા આવવાનો છે એમ ખબર પડે. આપણે ઘરમાં ઘણી કડકાઈ રાખીએ છીએ, છોકરો જોવા આવે કોઈ કહેતા નહીં, પણ બધી બેનપણીઓને મેસેજ પહોંચી જાય અને બેનપણીઓ તૈયાર થઈ જઈને આવી જાય. બોલો, જોવા ને આવે તૈયાર નહીં થાય. અને એમાંય જે છોકરીને જોવા આવતા ને એને તો ઊભું જ રહેવાનું, બેનપણીઓ એને તૈયાર કરે. હાલે પાણીની ડીશ લઈ આવ, હાલે ચા આપી આવ.
જેવી ચા ગઈ પાછી આવે પાસાકમાં આવે ત્યારે બેનપણીઓના હાથમાંથી લઈ લે અને પછી એટલી તાપ કાઢે જે છોકરીને જોવાય ને બેનપણીને પૂછે કેમ છે તો બેનપણીને તરત જ ના કાંઈ છે તારા ઘરમાં બેસવું બોલે એ એમ કે લાગતું નથી. ઇન્દુમતીની સાથે બેનપણીઓ સૈયદનું મહત્વ બહુ છે. તમે રામચરિત માનસ જુઓ તો એમાંય સૈયદ, રૂક્ષ્મણીની પૂજા કરવા જાય છે ભાગવતજીમાં તો એમાંય સાથે સૈયદ. તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું ને માં જાનકી જ્યારે બગીચામાં માં ઉમાનો પૂજા કરવા જાય એ સમયનું ચિત્ર જુઓ તમે. તહિયા વસર સીતા બ્રાહ્મણો સાથે છે, વિદ્વાન બ્રાહ્મણો, એસ્ટ્રોલોજીના જે જાણકાર છે એના જન્માક્ષરો તૈયાર કરે છે. જ્યોતિષના ઘણા બધા પ્રકાર છે, ખોટું છે એવું નથી કહેતો, બાપ એનું ગણિત આવડવું જોઈએ. એસ્ટ્રોલોજી આખી વિદ્યા છે, જેને એનું ગણિત આવડે ને એ પરફેક્ટ કહી શકે. એવું શિવ સ્વરૂપ ઉપર પણ થઈ શકે છે. આ તો વાંચ્યું છે શિવ સ્વરૂપ સ્વર ઉપરથી માણસ શું કામ આવ્યો છે એ કહી શકાતું આ દેશમાં. હજી હમણાં સુધી પોરબંદરમાં એક કથા હતા, હું એમને મળેલું, બહુ ખૂબ વિદ્વાન વ્યક્તિ હતું. તમે એની નજીક જાઓ ત્યાં તમે શું કામ આવ્યો છો, તમારું આ કામ થશે નહીં, એ સ્વર ઉપરથી કહી શકતા હતા બોલો. અને એમાં પરફેક્ટ હોય 1+1 = 2. શિવ સ્વરૂપ બાકી હાઈ ફિલોસોફી. રાજી એટલે જ મને બધાએ કીધું ને કે બેન આવે છે કથા સાંભળવા, રોકાવાના છે, કાર્તિક દીદી મળ્યું નથી ક્યારે, નામ બહુ સાંભળ્યું કથા હતા બાપુ. સારું થયું અમે આવ્યા, ગમ્યું. મિત્ર આજે ઓછું મળવાનું છે, હું તો બહાર નથી જતો, પણ જ્યારે જ્યારે કચ્છમાં જાઉં ત્યારે એમના નામથી પરિચિત થયેલો, બધા વાતો કરતા હોય બધા. સાધુતાને બંધન છે અને કથા સાંભળવી અઘરું છે કે તમારે કથાકાર થઈ જાય ને માફ કરતો આપણું નથી કહેતો, પણ કથાકાર થઈ જાય પછી બીજાની કથામાં બે હું બહુ અઘરું છે, બહુ અઘરું છે. ગમ્યું મને.